જો કેટલું મસ્ત થઈ ગયું ને. તો ચાલો મિત્રો જમવા હેડો. મમ્મી જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. મમ્મી તો શું કર ખબર, તો ખાલી ઝાડકી નાખ. હું છે ને આવા લાકડા વેન છોકરી મારી બહુ દવા કરી ને બેટા, અને અત્યારે છે અને કોમે નહીં કરવા દેતો. મમ્મી આ બાજરી કાલે હૂકવી હતી ને? કાલે ઉકળી હતી. મમ્મી ઘઉંના રોટલા ખાય ને એટલે પેટમાં દુખે. બીજી વાત એ કે ઘઉંની રોટલી બનાવીએ ને એટલે તેલ જોઈએ. નહીં મમ્મી? તેલ હોય તો જ ને. તેલ વધારે વપરાય પણ તેલ તો પણ બેટા વપરાય તો આપણે ખાધા પર થવા. પણ એ ખાધામાં સાચી વાત, આ બાજરીના રોટલામાં તેલ ઓછું વપરાવાનું. પેલું ઘઉંનું બનાવે તો કેટલું તેલ ઘેરું ના પતી જાય. શાકમાં રેડો, લોટ બધોમ રેડો, એ આખું કેટલું બધું ના વપરાઈ જાય. એટલે બાજરીના રોટલા ખાઈએ ને તો તાકાત આવે, ઘઉંના રોટલાથી તાકાત આવે. બધું એવું હશે, ખબર નહીં એવું મને. પણ પહેલેથી બાજરી ના ખાધેલા. બાજરીનો રોટલો નખું તમને. ઘઉંની રોટલી તમે 2 ટાઈમ ખાઈ જાઓ ને તો ધરાવ નહીં. અને આ એક પંબો ખાવ ને આખો દાવ ખાવાનું ન મળે. મમ્મી શાક લાવવાનું? શાક લાવવાનું છે. શું લાવ? એ લાવું હવે જે ના મળે. કાલ ડુંગળી બટાકાનું બનાવ્યું હતું. પૂરણ બુરણ લાવું છે. પૂરણ ભાવે છે ને? પૂરણ લાવીશ તો. હા ના લાવે તો તો ચાલો મિત્રો, આપણે આજે હુરણનું શાક ને બાજરીના રોટલા બનાવીશું. બધું તમને આ વિડીયોમાં બતાવીશ, તો વિડીયો પૂરો જોજો અને લાઈક કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરે સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ, બરાબર ને? હુરણનું શાક તો સારું. મિત્રો દહીણું થઈ ગયું, હવે ઠાલીમાં ભરીને દરાવા નહીં મમ્મી? પણ કચુક લાવજે. શું લાવું બોલતા? તો ખાવાનું સારું લાવજે. ચેરું ભજ્યા, હા સફરજન એવું લાવે. ચેરું સફરજન લાવજે. કેમ કે ભજીયા સેન્ડવીચ એવું બધું તરેલું નહીં ખાવાનું. ના, ચેરો સફરજન લાવજે. સફરજન એવું લાવે. પેલું જોમફળ તો ના ચવાય, સફરજન ચવાય. સફરજન લાવે. અત્યારે શિયાળામાં છે ને સફરજન કેળા એવું બધું બહુ ખવાય, સારું હતું. અત્યારે એવું મન ભાવે નહીં, એવું સારું હતું. એક તો ઘંટીએ દહીંનો વધારે હોય છે ને તો મોડું થાય. ચંપલ કઈ છે? હા દરાઈને આવું. હા શાક લાવવાનું છે. મમ્મી જો શાક લાવ્યો તો. શાક આવ્યો હતો ને? પૂરણ લાવજે. પૂરણ લાવજે બે કહી છે. કહી દે ને. ધોણા લાવ લે. ધોણા જો આ બસ અસલ બનાવી ગયો. કેટલા દે? 25 રૂપિયાનું 250. 250 લાવે. અને જો મમ્મી છે ને ઘઉંનો ગારો ચાલતો હતો તો બહુ વાર લાગશે કે હું આજે દહીણું લે જજે, તો પછી છે ને બાજરીનો 500 લોટ લેતા મમ્મી. ચાલે ચાલે ને? ચાલ તો હું તું ચો બેસી રહું બેટા. અને ત્યાં શું મંગાવ્યું હતું? ત્યાં શું મંગાવ્યું હતું? શું મંગાવ્યું તું? મેં તો બપોરે મંગાવ્યું હતું. લાવ ને. હું બપોરે વાળી છો. તે મંગાવ્યું હતું ને? લે એટલે જરા એ બધું પછી બોલજે, પેલા બપોર ખા. બપોરે મન ભાવે બહુ.
જો મમ્મી મસ્ત. સરસ છે. આ બીજો કાઢ્યો હા કે કાઢે આ તો મરી છે. હા? મરિયા પેલો મરિયા ના થાય મજા ના કહેવાય તો આ મરિયા હે. આ મરિયા કહેવાય. ના મિત્રો મરિયા ના કહેવાય. ચાખીને ડગરી કાઢી લેવાનું. હવે એ તો મસ્ત છે. સરસ છે પણ બપોરે તો બપોરે પાછી જાય ઉપર પાછી જાય. મસ્ત હે. હા? હમ હા સર. ગરીબ મત છે. ગમે તે મન બપોરે બહુ ભાવે. તો ચાલો મિત્રો બપોરે ખાવા. પપૈયું કહેવાય. બપોરે બધું હરખું. આપણે તો ખાલી ખાવાનું. લસણિયું મરચું, ફરી હળદર, પછી મસાલો, અમે મસાલો લાવ્યો ચિકન મરિયા મરિયા નાખાય ને મરિયા નાખે તો સારું લાગે. પછી આ જો છોડા. હા હા આ શોનો છોડા આવે? આ પેલો એનો થોડો આ શું છે? આ લવિંગ, આ તજ અને આ મરિયા. અને આ આ લવિંગ છે. લવિંગ. આ લવિંગ તો મિત્રો તો હું તો ફોરનનું શાક બનાવવા માટે છોડા. આવા છોડા તો અહીં ગમે તે કઈથી ઉખલ્લાવે. આ તો તજનો એ મસાલો. આ તો અહીં ના થાય જંગલ તો મિત્રો આવા છોડા તો આપણે અહીં ગામડામાં જો ના હોય ને ઉખાડીને મેં નાખી દઈએ. ના ચાખા લાગે. આ તો તજ મસાલો કહેવાય ગરમ. છોડા પછી આ લવિંગ લવિંગ ને મરિયા. આ ત્રણ વસ્તુ વાટીને પાવડર કરીને નાખવાનું. મસ્ત ટેસ્ટી શાક થાય. ગુરાના શાકમાં છે ને હમ. મરિયા લવિંગ એવું નાખીએ ને તો શાક મસ્ત લાગે. જો તું આજે હું બનાવું છું શાક તો મિત્રો આ તો અમુક આવી હું વચ્ચે કોમેડી કરી દઉં. બાકી બધું મને રેસીપી તો બધી જ આવડે. કોઈ કશું મને બાકી નહીં. તું જાઓ જમવા છોકરા અને સરસ ખવારદાર બનાવે. એન જાતથી જ શીખ્યો હો. આજુબાજુ તો ને મેં કોઈ શીખવાડ્યું નહીં. લહણ ફળ નાખ્યા બધું મસાલો વાટીને કમ્પ્લીટ તૈયાર કરી દઉં પછી તમને બતાવું. જો આઠવાના હું એને બધું એને ખબર હોય કે આ શાકને આ વસ્તુ નખાય, આ શાક આ નખાય. ગુરનું શાક તો ગુણકારી. વરસમાં 1-2 વખત તો પનમાં સુધી લાવા. હોરણ ને હા નહીં ફરે લાવે છે. લાવે હું ના સંભાળું જોઈ. મિત્રો મમ્મીએ થોડુંક સમાર્યું પણ હવે મમ્મી લહણ વાટશે. મમ્મી તો આ લહણ ફોલ્યું ને આપણે હે ને એ વાટી નાખો. માટી હોય માટી સાચી વાત. અને વાળીને સમારીને પછી ધોઈ નાખું મસ્ત. હા પૂરાનું બટાકો માટી થવાનું. મરચાવાળી ખોઈ મરચું. હજી આપણે ત્યાં કેટલું વસ્તુ ખૂટે કહો. એક છે આની ખૂટે છે દહીં કરવાનું છોટો લાવવાનું. બધું હું લાવીશ. બધું લાવીશ. રાહુલ
હળદર હમ હવે હરગાયેલો હેડો હા મમ્મીને ચૂલો હરગાયેલું એટલે મમ્મી રોટલા બનાવી દે તો લગીને હું મહી ગેસ પર શાક બનાવી દઉં મિત્રો. પછી ખાઈ લઈએ. ચકલીઓ આવી ગઈ છે ખાવા માટે, પણ હમણાં અહીંયા બાજરી પડી છે એટલે ખાશે. પછી રોટલા થાય એટલે નાખું તમને. હા મોર આવ્યો જો બતાવું તમને. પુરાણ ધોઈ નાખ્યા મસ્ત. ધોયા પછી બધો મસાલો અહીંયા જ નાખી દેવાનો. જો ગરમ મસાલો છે, આ તજ લવિંગ એવું બધું વાટેલું છે, મીઠું, અદ્દર અને લહાણિયું મરચું બીજું બધું અહીંયા જ નાખી દેવાનું. જો પછી હું બનાવું એ જો તમે. તેલ રેડવાનું, આટલું તેલ રેડીને હવે સીધું વઘારી જ દેવાનું. ઢોકી દેવાનું એટલે બધો વઘાર ઉડી ના જાય. પછી હલાવી નાખવાનું. મસ્ત બધો મસાલો મિક્સ થઈ જાય એટલે પછી રેડ દેવાનું પાણી. પાણી વધારે રેડવાનું કેમ કે રહાવાળું બનાવવું પડે આને. અને હવે ઢોકી દેવાનું. અડધો કલાક લગીને બધું મસ્ત. મિત્રો અડધો કલાક થયો અને મસ્ત ચડી ગયું. જો પછી મેં ધોણા પણ નાખી દીધા. જો કેટલું મસ્ત થઈ ગયું. તો ચાલો હવે બહાર જઈને ખાઈએ મસ્ત. તો મિત્રો બાજરીના રોટલા અને ફોરનનું શાક મસ્ત બની ગયું. અને ફાઇનલી કેટલા વાગી ગયા કહું તમને મિત્રો? લગભગ 1:30 વાગી ગયો ને મમ્મી? 1:30 વાગી ગયો. બીજો ચાલે પણ. તો ચાલો મિત્રો હવે હું અને મારી મમ્મી જમી લઈએ. મમ્મી કેવું લાગ્યું કહેજો પાછી. સરસ થયું છે એકદમ. તો ચાલો મિત્રો જમવા. જમવા હેડો. ઊનમાં રાહુલભાઈ જમવા બેઠા. મસ્ત થયું મિત્રો. મસ્ત. આજનો વિડીયો મારો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં કહેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો પાછા. તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી. બાય બાય.